નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરીશું આજના વિડીયોમાં પેન્શન ધારકો માટે ખાસ. આજની બેઠકમાં પેન્શનરો માટે મેડિકલ એલાઉન્સને માટે થઈ ખાસ જાહેરાત. પેન્શનને 71 વર્ષની ઉંમરે મળશે સંપૂર્ણ પેન્શન. જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કર્યા પહેલાં જો ચેનલ પર તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે, એચઆરએ બાબતે અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય બગાડે આવડીને શરૂઆત કરું છું. આજની બેઠકમાં કેન્દ્ર સરકારે પેન્શન ધારક માટે ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી 18 મહિનાનું એરિયસની ચૂકવણી, તબીબી ભથ્થામાં વધારો અને સંપૂર્ણ પેન્શન માટેની પાત્રતા ઉંમરનો ફેરફારનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી લાખો પેન્શનરના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તેવી અપેક્ષા છે. પેન્શનની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. તેમાં મોંઘવારી ભથ્થા, ડીમાં વધારો, તબીબી ખર્ચ માટે વધારાની સહાય અને પેન્શન નિયમમાં સુધારવાનો સમાવેશ થાય છે. આ ફેરફાર માત્ર વર્તમાન પેન્શનધારકોને ફાયદો નહીં કરે પરંતુ ભવિષ્યના પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ પાયો બનાવશે. સરકારે 18 મહિનાનું બાકી ડીએનું બાકી ચૂકવવાનું આયોજન કર્યું છે. આ નિર્ણય કોવિડ-19 નુકસાન દરમિયાન બંધ કરવામાં આવેલા ડીએ ચૂકવણી સંબંધિત છે. આ નિર્ણયથી લાખો પેન્શનધારક માટે આર્થિક રાહત બનશે. ડિસેમ્બર 2024 સુધીમાં બાકી રકમ ચૂકવવામાં આવે તેવી શક્યતા છે. આ ચૂકવણી યોગ્ય કર્મચારીઓ અને પેન્શનના ખાતામાં સીધી કરવામાં આવશે. આ પગલાંથી સરકારી તિજોરી પર ભારે દબાણ આવવાની ધારણા છે. તબીબી ભથ્થામાં વધારો, આરોગ્ય સંભાળ માટે વધારાની સહાય. પેન્શન માટે તબીબી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. હવે તેને મેડિકલ ખર્ચ માટે 2500 રકમ મંજૂર કરવામાં આવે છે. આ વધારો પેન્શન તેમજ સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે. નવું તબીબી ભથ્થું પેન્શન વધારાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. તેનાથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને પહોંચવામાં મદદરૂપ થશે. આ સાથે તબીબી ભથ્થામાં વધારો સાથે ગતિ જાળવી રાખવા મદદ કરશે. સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમરમાં ફેરફાર. સરકારે સંપૂર્ણ પેન્શન માટે યોગ્યતાની ઉંમર સુધી 71 વર્ષ કરી છે. આ નિર્ણય પેન્શનધારકોને લાંબા સમય ગાળાની નાણાકીય સુરક્ષા આપવાનો ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. પેન્શન 71 વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન પર દાવો કરી શકશે. આ ફેરફાર પેન્શનને તેમના વૃદ્ધાવસ્થામાં વધુ સારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે અને આ નીતિ પેન્શન ફંડના લાંબા ગાળાની સંચાલનમાં મદદરૂપ થશે. ડીએ વધારો, પેન્શનની ખરીદ શક્તિમાં સુધારો. કેન્દ્ર સરકારના તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધારો કર્યો છે. આ વધારો સાથે ડીએ હવે 53% છે. આ વધારો પેન્શનધારકોની ખરીદ શક્તિ વધારવામાં મદદરૂપ થશે. ડીએ વધારો 1 જુલાઈ 2024 લાગુ થશે. તેનાથી પેન્શનની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે. આ વધારો ફુગાવાની અસરોને ઘટાડવામાં મદદરૂપ થશે. લાભોની શ્રેણીમાં વ્યાપક કવરેજ. નવી યોજનામાં લાભ વિવિધ કેટેગરીના પેન્શનને મળશે. આમાં નાગરિક, સશસ્ત્ર દળો અને રેલવે પેન્શનનો સમાવેશ થાય છે. સિવિલ પેન્શનને કેન્દ્ર સરકાર, પીએસસીઓ અને સ્વાયત્ત સંસ્થાઓ પર પેન્શનરો, સશસ્ત્ર દળોના પેન્શન સંરક્ષણ સેવાના અંદાજ હેઠળ ચૂકવવામાં આવશે. રેલવે પેન્શન, કુટુંબ પેન્શન, રેલવે ક્ષેત્ર નિવૃત્ત કર્મચારીઓ, અખિલ ભારતીય સેવા પેન્શનરો, વિવિધ અખિલ ભારતીય સેવા પેન્શનરો અને કામચલાઉ પેન્શન જેમ કામચલાઉ પેન્શન મેળવનાર વ્યક્તિઓ. યોજનાનું અમલીકરણ અને અસર. નવી યોજના અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા ચૂકવણી પ્રક્રિયા, પાત્રતા માપદંડો અને મહત્વપૂર્ણ વિગતો સમાવેશ થાય છે. રાષ્ટ્રીયકૃત બેન્કો સહિત પેન્શન વિતરણ સત્તાઓ દરેક પેન્શન માટે ચોક્કસ ડીએ રકમ ગણતરી માટે કરવા માટે જવાબદાર રહેશે. નવો દર તમામ કેટેગરીને લાગુ પડશે. પુનઃરોજગાર પેન્શન અથવા એક કરતાં વધુ પેન્શન મેળવનાર પેન્શન માટે અમુક જોગવાઈ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના નિવૃત્ત જજોના કિસ્સામાં ન્યાય વિભાગ દ્વારા અલગ અલગ આદેશ જારી કરવામાં આવશે. પેન્શનો માટે નાણાકીય અસર. નવી યોજના પેન્શન આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે. આ એક ઉદાહરણ સમજીએ. ધારો કે સરકાર પેન્શન દર મહિને 50,400 મૂળભૂત પેન્શન મળે છે. તો અગાઉ 50% ડીઆર પર પેન્શન 25,200 મળતા હતા. હવે જ્યારે ડીઆર વધી 53% આવ્યું છે ત્યારે દર મહિને મોંઘવારી રાહતમાં 26,712 રૂપિયા મળશે. આમ તેમને પેન્શન દર મહિને 1,512નો વધારો થશે. યોજનાઓની સામાજિક આર્થિક અસર. આ નવી યોજનાઓ પેન્શન જીવન પર ભારે અસર કરશે. આ યોજના માત્ર તેમની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે નહીં પણ તેમના જીવવાની ગુણવત્તામાં વધારો પણ કરશે. બહેતર નાણાકીય સુરક્ષા. ઉન્નત ડીએ અને બાકી ચૂકવણી પેન્શન તેમને દૈનિક ખર્ચમાં પહોંચી વળવામાં મદદરૂપ થશે. આરોગ્ય સંભાળને સુધારો. તબીબી ભથ્થામાં વધારો પેન્શનની વધુ સારી આરોગ્ય સેવા મેળવવા માટે સક્ષમ બનાવશે.
જીવનની ઉન્નત ગુણવત્તા વધારવાની આવક પેન્શન તેમાં જીવનની ગુણવત્તા સુધારવાને સક્ષમ બનાવશે. મિત્રો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.